નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો તરલ મિકેનિક્સની અંદર રીપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. એમાં આજનો ટોપિક છે ક્ષાંતા, વિસ્કોસિટી. તો ક્ષાંતા શું છે મિત્રો? એક જાતનો ગુણધર્મ છે પ્રવાહીનો. વાયુની અંદર પણ હોય, પણ ઓછો હોય. સ્નિગ્ધતા, આપણે ચિકાસ હોય, જેમ કે તેલ છે, મધ છે, એ પાણી કરતાં થોડુંક વધારે ચિકાસવાળું લાગે છે અને એને કારણે ઝડપથી વહી ના શકે. તો એ જે ચિકાસવાળો જે ગુણધર્મ છે ને, ક્ષાંતા છે. સવિસ્તૃત આપણે જોઈએ છે. પહેલા જો બર્નોલીનું જે સમીકરણ છે, બરાબર, રોજી y1 રોજી y2. હવે સરખી ઊંચાઈ માટે જોઈએ તો y1 y2 સરખા થાય, એ પદ નીકળી જાય. P1 plus 1/2 rho V1 square is equal to P2 plus 1/2 rho V2 square. આ સમીકરણ દર્શાવે છે કે સંક્ષિપ્ત તરલ વહન માટે અચળ ઝડપથી તરલના વહન માટે દબાણનો તફાવત જરૂરી નથી. એટલે દબાણ શું થાય? અચળ ઝડપથી તરલ ગતિ કરતું હોય તો V1 V2 સરખું થાય, અને દબાણ શું થાય? સરખું થાય. એટલે એનો તફાવત કેવો હોય? શૂન્ય હોય છે. એટલે એક સરખી ઝડપે કોઈ તરલ ગતિ કરતું હોય ને, તો એના માટે દબાણ તફાવત જરૂરી નથી મિત્રો. આકૃતિમાં પ્રવાહીના કેટલાક સ્તર તેમના વેગ સદિશો સાથે દર્શાવ્યા છે. નીચેનો સ્તર હોય ને એકદમ સ્થિર હોય, પછી એનાથી થોડોક ઉપરનો જે સ્તર હોય ને, એ અમુક વેગથી ગતિ કરતો હોય, એનાથી ઉપર જતા આ વેગ વધતો જતો હોય, અથવા નીચે આવતા વેગ ઘટતો જતો હોય. આમ સ્થાયી પ્રવાહીમાં પ્રવાહીના જુદા જુદા સ્તર એકબીજામાં ભળી ગયા સિવાય એકબીજા પર સરકે છે. અલગ અલગ સ્તર બની જાય જ્યારે પ્રવાહી ગતિ કરતું હોય ને ત્યારે, તો એને સ્તરીય વહન કહેવામાં આવે છે. જુદા જુદા સ્તર સ્વરૂપે, જે સૂક્ષ્મ આપણને સામાન્ય રીતે દેખાતા હોતા નથી. હવે જો મિત્રો, સ્તરીય વહનમાં તરલના કોઈ પણ બે ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે છે. નીચેના સ્તર કરતાં ઉપરના સ્તરનો વેગ વધુ તો બંનેની સરખામણી થઈ તરલના વેગનો સાપેક્ષ ગતિ ઉદ્ભવે છે. પરિણામે તમને સંપર્ક સપાટી પર સ્પર્શી અવરોધક બળ લાગે છે. એક વધારે ઝડપથી ગતિ કરે સ્તર, બીજું ધીમે ગતિ કરે, તો બેની સપાટી વચ્ચે અવરોધક બળ ઉદ્ભવે છે. ધીમું ગતિ સ્તર કરતું હોય ને, આગળ જે ઝડપથી જતું હોય એને રોકવાનો પ્રયત્ન કરે, બરાબર. આવા આંતરિક અવરોધક બળને ક્ષાંતા બળ કહેવામાં આવે છે. તરલના જે ગુણધર્મને કારણે બે ક્રમિક સ્તરો વચ્ચેની સાપેક્ષ ગતિ અવરોધાય તેને તરલની ક્ષાંતા કહેવાય. આ ગુણધર્મને શું કહેવાય? તરલની ક્ષાંતા કહેવામાં આવે છે મિત્રો. ત્યાર પછી આપણે એની અંદર જ જોઈએ પણ વેગ પ્રચલન. તો સ્તરી વહનમાં વહનની દિશાને લંબ એવી દિશામાં એકબીજાથી એકમ અંતરે રહેલા બે સ્તરો વચ્ચેના વેગના તફાવતને ટૂંકમાં ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. આ બે સ્તર છે, ધારો કે એક એકમ છે એમની વચ્ચેનું અંતર, તો એકમ અંતરે રહેલા બે સ્તરો વચ્ચેના વેગના તફાવતને વેગ પ્રચલન કહેવાય છે મિત્રો. ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. આમનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ વેગનો, આમનો એકમ મીટર, એટલે મીટર મીટર કેન્સલ થાય, 1/2 સેકન્ડ એટલે સેકન્ડ ઇન્વર્સ આવશે. ઓકે. ત્યાર પછી મિત્રો ક્ષાંતા બળ. ક્ષાંતા બળ છે ને એક ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય, અને હમણાં આપણે જોયું એ વેગ પ્રચલનના સમપ્રમાણમાં છે. ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ અથવા ડી બાય ડી એક્સ. બંનેનું સંયુક્ત ચલન લેવામાં આવે છે. એફ ચલે છે ક્ષેત્રફળ એ ડી બાય ડી એક્સ, અને ચલે છે કાઢી અચળાંક મૂકો ઈટા, એને ક્ષાંતા ગુણાંક કહેવામાં આવે છે. આ ક્ષાંતા ગુણાંકનું મૂલ્ય તરલના પ્રકાર અને તાપમાન પર આધાર રાખે છે. કયું તરલ છે? દૂધ છે, મધ છે, દિવેલ છે, એના પર. અને તાપમાન વધારો એમાં બદલાય છે ક્ષાંતા ગુણાંક. પ્રવાહી માટે તાપમાન વધતા ક્ષાંતા ગુણાંક ઘટે છે, એટલે પાતળું થાય છે પ્રવાહી. જ્યારે વાયુ માટે એન વધે છે. બહુ અગત્યનું આમાંથી MCQ છે. ક્ષાંતા ગુણાંક તરલની ક્ષાંતાનું માપ છે. હવે આ સમીકરણ પરથી ઈટાને કરતા બનાવીએ
તો એફ છેદમાં ડીવી બાય ડીએક્સ. આના પરથી આપણે ડેફિનેશન આપી શકીએ. આ એક એકમ લઈએ, ડીવી બાય ડીએક્સ એક એકમ લેવામાં આવે તો ઈટા બરાબર એફ થશે. સ્તરી વહનમાં એકમ ક્ષેત્રફળ અને એકમ વેગ પ્રચલન દીઠ બે સ્તરો વચ્ચે લાગતા ક્ષાંતા બળને ક્ષાંતા ગુણાંક કહેવામાં આવે છે. સ્તરી વહનમાં તરલના કોઈ પણ બે ક્રમિક સ્તરો વચ્ચે એકમ વેગ પ્રચલન અને એકમ સંપર્ક ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા ક્ષાંતા બળને ક્ષાંતા ગુણાંક કહેવામાં આવે છે. એમનો સીજીએસ એકમ મિત્રો ડાઇન સેકન્ડ પ્રતિ સેમી સ્ક્વેર છે, એસઆઈ એકમ ન્યૂટન સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર છે, અથવા મિત્રો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ છે. એમનું પારિમાણિક સૂત્ર છે. ત્યાર પછી મિત્રો આ એક નળી છે. નિયમિત આંતરિક ત્રિજ્યા આર ધરાવતી એલ લંબાઈની એક નળીમાં ઈટા જેટલો ક્ષાંતા ગુણાંક ધરાવતા એક તરલનું સ્તરી વહન થઈ રહ્યું છે. તો નળીમાં આવું વહન જાળવી રાખવા ક્ષાંતાને સમતોલતું બળ નીચેના બે છેડે દબાણનો તફાવત ઉત્પન્ન કરીને મેળવવામાં આવે છે. જો પાય એક્સ સ્ક્વેર અને આ P1 દબાણ, પાય x2 s સ્ક્વેર અને P2 છે દબાણ. આ જે વેગ છે ને મિત્રો, વેગનું સૂત્ર બહુ અગત્યનું છે. P બરાબર Pના છેદમાં V બરાબર Pના છેદમાં 4 r સ્ક્વેર વત્તા x સ્ક્વેર. ત્યાર પછી મિત્રો ખૂબ અગત્યનો શાંતાના ટોપિકમાં સ્ટોક્સનો નિયમ આપણે જોઈએ છે. સ્ટોક્સે એવું કીધું કે ઈટા જેટલો ક્ષાંત ગુણાંક ધરાવતા મોટા વિસ્તારવાળા ક્ષાન માધ્યમમાં, કે જેનો ક્ષાંત ગુણાંક ઈટા હોય, સ્નિગ્ધ માધ્યમ, ક્ષાન માધ્યમમાં વી જેટલા વેગથી ગતિ કરતી આર ત્રિજ્યાની નાની લીસી ગોળાકાર ઘન વસ્તુ પર આટલું અવરોધકી બળ લાગે છે. 6 પાઈ ઈટા આરવી. ઈટા ક્ષાંતા ગુણાંક, આર જે ગોળાકાર વસ્તુ આપણે મૂકી હોય ને એને ત્રિજ્યા છે અને વી વેગ છે. આ વિરુદ્ધ દિશામાં અવરોધક બળ આટલું લાગે. તેવું ક્ષાર માધ્યમની અંદર નાની લીસી ગોળાકાર ઘન વસ્તુ મૂકવામાં આવે તો લાગતો અવરોધક બળનું સૂત્ર આ છે. સ્ટોક્સ નામના વૈજ્ઞાનિકે આપ્યું. આ સ્ટોક્સનો નિયમ કહેવામાં આવે છે. હવે આપણે તરલમાં ગોળાની ગતિ અને ટર્મિનલ વેગ જોઈશું. તમે જુઓ મિત્રો કે આ આર ત્રિજ્યાનો ગોળો તરલની અંદર મૂકવામાં આવે છે. રો જેટલી આ દ્રવ્યની ઘનતા છે, આની રો છે ઘનતા, અને લીસો ઘન ગોળો પતન કરે છે. આ જે ગોળો છે ને એ રો 0 છે. સોરી, રો 0 આ તરલની ઘનતા છે અને ગોળો જે મૂક્યો એ ગોળાની ઘનતા શું છે મિત્રો? એ રો છે. ગોળાની ઘનતા રો છે, આ રો 0 છે. ગોળા પર મિત્રો પહેલું તો વજન બળ નીચે તરફ લાગે, આ F1 બરાબર mg. બીજું ઉત્પ્લાવક બળ, પ્રવાહીમાં ગુણધર્મ છે, ઉપરની દિશામાં બળ લાગે છે. જ્યાં ત્યાંથી પ્રવાહી હટી જાય, બરાબર, આર્કિમિડીઝના સિદ્ધાંત અનુસાર એ પ્રવાહીને કારણે ઉધ્વ દિશામાં બળ લાગે, F2. હવે શરૂઆતમાં ગોળો સ્થિર હોય તો આપણે આ બળ લાગતું નથી, વેગ ધરાવે પછી જ આ બળ લાગે છે, વેગ 0, એટલે અત્યારે અવરોધકી બળ લાગતું નથી, બરાબર. અને જેવું ગતિ કરે એટલે શું થાય કે ઉપર તરફ અવરોધકી બળ લાગે છે, FV અવરોધકી બળ. જો અહીંયા બતાવ્યું છે, આ છે FV સ્ટોક્સના નિયમ અનુસાર. હવે આપણે સૂત્ર મેળવીએ. ગોળાના કદ છે 4/3 પાય r ક્યુબ, દળ આવે કદ ગુણ્યા ઘનતા, કદની કિંમત મૂકી, ગોળાનું વજન mg, આ g ની એમની કિંમત મૂકી, આ g, F1 મળી ગયું. હવે F2 ની અંદર શું આવશે મિત્રો? અહીંયાથી જે પ્રવાહી વિસ્થાપિત થયું છે એમનું દળ, તો ખાલી ઘનતા બદલાશે. m0 રો 0 v, કદ તો એનું જ, આ રો 0 આવશે. વજન શું થશે? જે પ્રવાહી ત્યાંથી હટી ગયું એનું વજન m0g થશે, એટલે m0 આ અને g આ, એટલે ઉત્પ્લાવક બળ મળી ગયું પહેલાંની જેવું જ, ખાલી ઘનતા અલગ. અને ત્રીજું બળ તો હમણાં આપણે જોયું, સ્ટોક્સના નિયમ અનુસાર લાગતું બળ 6 પાઈ ઈટા આરવી. હવે કુલ બળ મિત્રો, પરિણામી બળ શું થશે? F1 નીચે છે, એમાંથી વિરુદ્ધ દિશાના બળ બાદ કરવા પડશે. કયા કયા? એ ઉપર તરફ એક તો F2 અને બીજું FV. FV ઉપર તરફ જ લાગે મિત્રો, આ FV માટે અહીંયા છે. જો
F2 ને F અહીંયા બાદ કરો એટલે આપણને પરિણામી બળ મળશે. બરાબર છે. F1 ની કિંમત મૂકો, F2 ની અને F ની. હવે જ્યારે શરૂઆતમાં t બરાબર 0 હતું ત્યારે v બરાબર 0 લઈ લો અહીંયા. જો તો માત્ર આ રહી, આમાંથી 4/3 પાઈ r ક્યુબ g કોમન કાઢીએ. t બરાબર 0 સમયે પ્રવેગ a0 હોય તો f ને બદલે લખી ma0. ઓકે, અને આ દળની કિંમત મૂકીએ અને a0. f ની કિંમત અહીંયા મૂકી દઈએ અને આ સૂત્ર, તો આપણે પ્રવેગ મળી જશે મિત્રો, ρ - ρ0 છેદમાં ρ ઇન્ટુ g. ઓકે, ત્યાર પછી મિત્રો એની અંદર જ છે ટર્મિનલ વેગ. હવે મિત્રો ગોળો ગતિ કરતો કરતો નીચે જાય એમ એનો વેગ વધતો જાય છે. વેગ વધે એટલે એક સમયે શું થાય કે કુલ બળ શૂન્ય થાય. F બરાબર F1 - F2 - Fv. આ બળ વધતું જશે. તો ધારો કે આ બળનું મૂલ્ય 10 ન્યૂટન છે, આ 3 છે અને 4 છે. આ વધતું વધતું 7 પહોંચે એટલે શું થાય, -3 - 7 એટલે 10 -3 - 7 એટલે કુલ બળ શૂન્ય થાય. બરાબર, કુલ બળ શૂન્ય થાય એટલે આવું થાય, 0 = F1 - F2 - Fv. F2 Fv ને આ બાજુ લાવું એટલે F1 = F2 + Fv થાય. બરાબર, ત્યારે ગોળો અચળ વેગથી કુલ બળ શૂન્ય થાય એટલે પ્રવેગ શૂન્ય થાય. પ્રવેગ શૂન્ય એટલે વેગ કેવો થાય મિત્રો, અચળ થાય. બરાબર, ત્યારે ગોળો અચળ વેગથી ગતિ કરે છે એને ટર્મિનલ વેગ કહેવામાં આવે છે. એનું સૂત્ર છે vt. જોઈ લો, આ આપણું સૂત્ર હતું, એમાં કુલ બળ શૂન્ય લઈ લીધું. બરાબર, આ 1/4/3 પાઈ r ક્યુબ કોમન, ρ - ρ0 6 પાઈ ઈટા rv. ત્યારે વેગને શું કહેવાય, vt કહેવામાં આવે છે. અને કરતા બનાવો vt અહીંયા, તો vt બરાબર 2/9. બરાબર, અહીંયા r² આવશે, અહીંયા r અને r ક્યુબ છે એટલે r² આવશે, r² g બાય ઈટા ρ - ρ0. ખૂબ અગત્યનું એવું મિત્રો આ ટર્મિનલ વેગનું સૂત્ર છે. ક્ષાર માધ્યમમાં ગતિ કરતા ગોળા માટે ટર્મિનલ વેગનું સૂત્ર છે. છેલ્લે ગોળો અચળ વેગથી ગતિ કરવા લાગે છે. ટર્મિનલ વેગનું મૂલ્ય ઘનતા પર આધાર રાખે છે મિત્રો. ત્યાર પછી રેનોલ્ડ અંક અને ક્રાંતિક વેગ. તો રેનોલ્ડ નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે જે કોઈ ડી વ્યાસની નળી હોય, બરાબર, એમાં ઈટા જેટલા ક્ષાંતા ગુણાંક ધરાવતું અને વી જેટલા વેગ ધરાવતું જે તરલ ગતિ કરે છે, બરાબર, એને આધારે એક અંક આપ્યો. બધાનો સમન્વય કરી અને આપેલા તરલનું વહન કેવું વહન હશે, ધારારેખી હશે, વમળયુક્ત હશે, એ બધું આપણે જાણી શકાય છે. તો બધી 4 ભૌતિક રાશિનો સમન્વય કરી જે અંક આપ્યો છે, પરિમાણ રહિત છે, ρVd/ઈટા, અને રેનોલ્ડ અંક કહેવામાં આવે છે. એનઆરનું મૂલ્ય તરલ વહનના પ્રકાર પર આધાર રાખે છે મિત્રો. એનઆર પરિમાણ રહિત અંક છે. જો 1000 કરતાં ઓછું હોય એનઆરનું મૂલ્ય તો વહન ધારારેખીય વહન હોય, 2000 કરતાં વધુ હોય તો વમળયુક્ત હોય, અને મિત્રો બેની વચ્ચે હોય તો વહન અસ્થિર હોય છે. બરાબર, વહનનો પ્રકાર બદલાતો જાય છે મિત્રો. ક્રાંતિક વેગ, તો વેગના જે મૂલ્ય સુધી તરલ વહન ધારારેખી રહે તે વેગના મૂલ્યને ક્રાંતિ વેગ કહેવામાં આવે છે. ક્રાંતિ વેગને અનુસંગાત રેનોલ્ડ અંકના મૂલ્યને ક્રિટિકલ રેનોલ્ડ અંક કહેવામાં આવે છે. તો મિત્રો આખો ક્ષાંતનો ખૂબ સરસ મજાનો ટોપિક હતો. તો ખૂબ અગત્યનો નીટ JEEમાં કામ લાગે એવો થિયરિકલ ટોપિક છે. બાકીનો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ મિત્રો.